આજરોજ ડીસા ખાતે વાવ થરાદ જિલ્લા તથા બનાસકાંઠા જિલ્લાના આઈઆરએમ સીએનજી ડીલરોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ડીલરોના પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને અગાઉ પણ અલગ અલગ સ્થળોએ 3 વખત બેઠકો યોજાઈ હતી. પ્રથમ બેઠક બાદ સીએનજી ડીલરોના એસોસિએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા આઈઆરએમ કંપનીના અધિકારીઓને રૂબરૂ મળી ડીલરોના પ્રશ્નો અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. તેમજ તમામ મુદ્દાઓ લેખિતમાં આપવામાં આવ્યા હતા અને કંપનીને ઈમેલ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત બનાસકાંઠા ડીએસઓ સાહેબને રૂબરૂ મળી કંપની સાથે જોડાયેલી ડીલરોની માંગણીઓ અને પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ સંતોષકારક નિવેડો ન આવતા આજે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના કુલ 65 સીએનજી પંપોના ડીલરો એકત્રિત થઈ સર્વસંમતિથી આગામી કાર્યક્રમ અંગે નિર્ણય કર્યો છે. આવતા બુધવારે સવારે 6 વાગ્યાથી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી એટલે કે 24 કલાક માટે તમામ સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ 24 કલાક દરમિયાન જો કંપની દ્વારા ડીલરોની યોગ્ય માંગણીઓ સ્વીકારી લેવામાં આવશે તો સીએનજી પંપો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે. જો કંપની દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી બુધવારથી અનિશ્ચિત સમય સુધી સીએનજી પંપો સંપૂર્ણપણે બંધ રાખવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં સુધી કંપની દ્વારા ડીલરોની યોગ્ય માંગણીઓ સ્વીકારવામાં ન આવે. આ અંગે સોમવારે માનનીય કલેક્ટરશ્રીને વાવ થરાદ તથા બનાસકાંઠા જિલ્લામાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવશે, જેથી વહીવટી તંત્રના માધ્યમથી પણ કંપની સાથે યોગ્ય સંવાદ થાય અને ડીલરોના પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ આવે તેવી આશા છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા. આજે બનાસકાંઠા અને વાવ થરાદ સીએનજી એસોસિએશનની મિટિંગ મળેલ હતી અને એના અંદર બહુ જ અગત્યના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગઈ વખતે 15 તારીખ માટે આપણે બંધ માટે કરીને એક જાહેરાત આપી હતી, પણ 15મી ઓગસ્ટ અને તહેવારોના લીધે એને આપણે એક દિવસ હવે બુધવાર માટે પ્રતિક એક દિવસનું બંધ રાખવામાં આવ્યું છે અને એના પછી કંપનીને પાછો એક અઠવાડિયાનો સમય આપ્યો છે, જેથી કરીને કંપની એ પ્રતિક હડતાલ પછી બંધ પછી વિષયોને ગંભીરતાથી લે અને એના પછી એ લોકો જે ડીલરોની માંગણીઓ છે એના ઉપર ફરીથી ગંભીરતાથી ધ્યાન આપે અને નિર્ણય લે. જો એના પછી એક અઠવાડિયાની અંદર એ લોકો કંપની આઈઆરએમ કંપની જો એના ઉપર કંઈ નિર્ણય નહીં લે તો અમે લોકોએ એના અઠવાડિયા પછી સદંતર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આજે હું મીડિયાના માધ્યમથી પણ આ કંપની સુધી આ વાત પહોંચાડવા માંગુ છું કે આપ ડીલરોના જે હક છે એને ધ્યાન ઉપર લો અને ઉદાસીનતા ન સેવી અને ગંભીરતાથી આ વિષયને ધ્યાન લો, જેથી કરી લોકોને અગવડ ન પડે અને એસોસિએશને આવું કોઈ કાર્ય ન કરવું પડે જેનાથી પબ્લિકને તકલીફ પડે. જય હિન્દ. આજે રોજ બનાસકાંઠા વાવ થરાદ જિલ્લા સીએનજી ડીલર એસોસિએશનની બેઠક મળી હતી. ગઈ વખતે અમારી બેઠક મળી હતી, અમે 15 તારીખનું અલ્ટિમેટમ આપ્યું હતું કે ભાઈ 15 તારીખથી અમારા સીએનજી પંપ સદંતર બંધ રહેશે. પરંતુ શનિ રવિનો તહેવાર છે, લોકો ફરવા નીકળેલા હોય, બાજુમાં માઉન્ટ આબુ રાજસ્થાન જોડાયેલું છે, બનાસકાંઠાનો રસ્તો એ સીમાવર્તી રસ્તો છે. લોકો ફરવા નીકળે, અમને પરેશાની ના પડે, લોકોનું હિત એ અમારું હિત છે. એટલે અમે ફરીથી આજે નિર્ણય કર્યો છે કે હવે 15 તારીખની જગ્યાએ 2 દિવસ ફરીથી કંપનીને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. બુધવારના દિવસે અમારા પંપ 24 કલાક માટે સદંતર બંધ રહેશે. 65 સીએનજી પંપ એવો નિર્ણય થયો છે. પછી એક અઠવાડિયું ફરીથી અમે કંપનીને આપ્યું છે, કારણ કે લોકોને તકલીફ પડે એવું નથી ઈચ્છતા. એટલા માટે ફરીથી એક અઠવાડિયું આપ્યું છે કંપનીને કે અમારી જે માંગણીઓ છે, ભાવ વધારાની માંગણી છે, કમિશનની માંગણી છે અને બીજા જિલ્લાઓ કરતા જે ભાવ બનાસકાંઠાને વધારે ચૂકવવા પડે એ ના ચૂકવવા પડે એ માટેની અમારી જે માંગણીઓ છે સ્વીકારવા માટે ફરીથી અમે એક અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે. જો નહીં થાય તો એક અઠવાડિયે અનિશ્ચિત મુદ્દત સુધી અમારી હડતાલ ચાલુ રહેશે.